મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહ. પ્રભુ ઈસુના ગૌરવી નામમાં, સંગતમાં, બાઇબલ અભ્યાસમાં, મનનમાં, મોર્નિંગ પ્રેયરમાં આપણે જોડાઈએ છીએ. ત્યારે આપ સર્વનો ખૂબ આભાર. આ વચનમાં તમે દ્રઢ ને મજબૂત બનો એવી શુભેચ્છા અને પ્રાર્થના. આ વચન તમારા માટે, તમારા પરિવારના માટે ખૂબ આશીર્વાદિત બની રહે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આમંત્રણ બાઇબલમાં આપણે જોયું, જુદો જુદો અવાજ પ્રભુનો, શિક્ષક તરીકેનો, ઉત્તમ ઘેટા પાડક તરીકેનો એક આહ્વાન આપતો અવાજ. અને આજે સવારે યોહાનની સુવાર્તા 5મો અધ્યાય અને 6ઠું વચન, એક વૈદ કે ડૉક્ટરનું આમંત્રણ, એક સાજાપણું આપનાર વૈદ આપણી માંદગી મુશ્કેલીઓમાં ઈલાજ કરનાર ડૉક્ટરની જે સલાહ હોય છે, આમંત્રણ હોય છે, એવું ઈસુ ખ્રિસ્ત ઘણા બધા માદાઓ, બીમારોને આમંત્રણ આપે છે. 38 વર્ષથી માદા વ્યક્તિને પ્રભુ શું કહે છે? શું તું સાજો થવા ઈચ્છે છે? અને આ એક આમંત્રણ છે કે એક વૈદ્યનો અવાજ છે, એક ડૉક્ટરનું આમંત્રણ છે કે તેના લોક માંદગી, બીમારી, તકલીફમાં હોય તો પ્રભુ દરરોજ એમના વિશ્વાસને મજબૂત કરવા માટે આમંત્રણ આપે છે. પ્રભુ એક એવી વ્યક્તિના વિશ્વાસને મજબૂત બનાવે છે કે જે 38 વર્ષથી એ જ તકલીફમાં હતો. ત્યાં એમ કહેવાય છે કે એ બેથસેદાના કુંડા આગળ ઘણા રોગીઓ, ઘણા તકલીફવાળા ઘણા વર્ષોથી પડી રહ્યા છે, પણ કહે છે કે એક જ વાર એ તક મળે અને જે પહેલો જાય એ સારો થાય. પણ પ્રભુએ તો ખુલ્લું આમંત્રણ આપ્યું, ગમે તેટલી શારીરિક બીમારી હોય, પણ શું તું સાજો થવા ઈચ્છે છે? એ વિચાર મૂકી દે કે આ કુંડ આગળ મને કોણ લઈ જશે, એ દૂત આવશે, પાણી હલાવશે તો કોણ મને નાખશે, એ ચિંતા છોડી દે. પણ મારું આમંત્રણ છે, શું તું સાજો થવા ઈચ્છે છે? ખતરનાક માનસિક, શારીરિક તકલીફો દૂર કરીને પ્રભુ એક મોટા વિશ્વાસનું આમંત્રણ આપે છે. બહુ મોટો વિશ્વાસ એનામાં જાગે એટલા માટે પ્રભુએ 38 વર્ષથી રાહ જોઈને બેઠેલા આ માણસને કહે છે કે તારે હવે પાણીમાં નહાવાની જરૂર નથી, કુંડમાં કોઈ દૂત આવશે એની રાહ જોવાની નથી. પણ રાજાનો રાજા, પ્રભુનો પ્રભુ, જે વૈદ અને ડૉક્ટર છે, આમંત્રણ આપે છે અને કહે છે, શું તું સાજો થવા ચાહે છે? માંદગીમાં મોટા દિલાસાનું આમંત્રણ. ઘણી બધી માંદગી એવી હોય છે કે માણસ પીડિત થઈ જાય, માનસિક રીતે નષ્ટ થઈ જાય, પણ પ્રભુ એવી તંદુરસ્તીનો અવાજ આપે છે, એવી પીડામાંથી મુક્ત કરવાનું આમંત્રણ પ્રભુ આપે છે. તે માણસને પ્રભુએ જાતે સંપર્ક કર્યો. અત્યારના વૈદ અને ડૉક્ટર પાસે તો આપણે જવું પડે, આપણે કહેવું પડે કે અમને માંદગી છે, તકલીફ છે, ને સારા કરો. પણ આ એક વૈદ કે ડૉક્ટરનું આમંત્રણ છે, શું તમે સાજા થવા ચાહો છો? અહીં માનવી દ્રષ્ટિથી વિચારીએ એના કરતાં ઈશ્વરની દ્રષ્ટિનું જે આમંત્રણ છે કે શું તમે સાજા થવા ચાહો છો? 38 વર્ષ કેથી વધારે માંદગી કેમ ના હોય, અથવા તો 1 વર્ષની માંદગી કેમ ના હોય, પણ પ્રભુ એમ કહે છે કે આ આમંત્રણ એ દૈવી ઉપચારનું આમંત્રણ છે. આ આમંત્રણ એક એવા ડૉક્ટરનું છે કે જે આહ્વાન આપે છે, પાપરૂપી બિછાનું ઉંચકીને ચાલતા થાવ. પ્રભુ એને કહે છે કે તારે પોતે જ તારું બિછાનું ઉંચકવું પડશે, ઉઠ અને ચાલતો થા. પણ આમંત્રણ છે, પ્રભુ કહે છે, શું તું સાજો થવા ચાહે છે? પ્રભુ સામે ચાલીને આમંત્રણ આપે છે અને કહે છે, એ હા કે ના કહેતો નથી, પણ બહાના બતાવે છે કે હું તો ઘણા વખતથી પડ્યો છું, પણ મને કોઈ મદદ કરનાર નથી. પ્રભુ કહે છે કે હવે એવી કોઈ મદદની જરૂર નથી. મારું ખુલ્લું આમંત્રણ છે, શું તું સાજો થવા ચાહે છે? ઉઠ અને તારું બિછાનું ઉંચકીને ચાલતો થા. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.